ઊભું થાય ગુસ્તા ભેગું પાડી દે. કેમ ભાઈ લખવાનું તો થોડું ઘણું લખ્યું ને કંટાળો ચડતો હતો. 22 લાખ રૂપિયા એસટી આખી. જોવો આ ગાડી લઈને આવ્યા છે. કેવડી ગાડી. બાકી આમ જો અંદરથી લુક છે જોરદાર સારી બાજુનો તમને જઈને બતાવું. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. આજે ભાઈ સીધો આઈટી આવીને વ્લોગ ચાલુ કર્યો કેમ કે છે ને રસ્તામાં બહુ ટ્રાફિક હતું. જોયો ને તમે ભાઈ કેવલે આવી ગયો હારવાર, હું આવી ગયો અને હવે બે ભાઈઓ જાય છે અંદર. રિસેસ તો નથી પડી પણ અમે ઘડીક બહાર આવ્યા છીએ પાણી પીવા આવ્યા છીએ. અહીંયા તો આ નળ છે આ રીતે ને આ ટાઈપે પાણી પીવે છે કેવલો. ચોખ્ખું જ આવે કાંઈ નહીં, મીઠું પાણી. ઊભું થાય ગુસ્તા ભેગું પાડી દે. ભાઈ ભણવાનો જરી કઈ મૂડ નથી, આળા ફેડે સસરોડે. આઈટીઆઈ થી આપણે ઘરે આવી ગયા હતા ને આવીને હુઈ ગયો તો ભાઈ હું અત્યારે આરામ બરામ કરી લીધો છે ને વાયગા છે કેટલા આમ જોવો તમે 7:30 ની માથે થઈ ગયું થોડું ઘણું. દાદા અહીંયા હુતા છે, માડી અહીંયા બેઠા છે. મજા સારી થઈ ગઈ કાલની તમને આજ? સારું થઈ ગયું? કાઈ સારું નથી થયું, તારી ઊંઘ બગાડી તે તમારી. કાલ રાતે ભાઈ મોડે લગી લગતા હતા ને એમાં એવું છે કે માડીને નીંદર નહોતી આવતી, જાગતા હતા પછી અમે જાગતા. કાંઈ વ્લોગ છે ને ખાસ મેં ઉતાર્યો નતો કેમ પછી લખવાનું તો થોડું ઘણું લખ્યું ને કંટાળો ચડતો હતો પછી કાંઈ એટલું બધું લખ્યું નતું. અત્યારે મમ્મી જમવાનું બનાવે છે. અહીંયા શેનું શાક કર્યું? ઓળો બનાવ્યો છે. અહીંયા રહ્યો જો. અત્યારે છે ને મારે ને પપ્પાને જવું છે ને એટલે ગાડી લેવા, એમ્બ્યુલન્સ જેવી મોટી આવે ને ટેમ્પો ટ્રાવેલર એ લેવા જવાનું કેમ કે એને છે ને ક્યાંક બહાર જવાનું છે એ ગાડી લઈને. એટલે એ ગાડી લેવા જાય છે અમે ભાઈબંધ ની છે ને ગાડી લેવા જાય છે. મારે પલટીના હાંકવાની એટલે અત્યારે પલટીના લઈને જાય છે. વળતા પપ્પા એ ગાડી હાંકવાના છે અત્યારે પછી લેતા જલ્દી આવે. અહીંયા છે ને ભાઈ એક સ્વિફ્ટ આવી છે બરોબર, એની નંબર પ્લેટ બતાડાય એમ નથી કેમ કે ભાઈ છે ને થોડું ઘણું હોય ને નંબર પ્લેટ નો બતાડાય એવું છે. અને પપ્પા છે ને અત્યારે એની હારે મારે જવાનું છે. શું લેવા જવાનું છે આપણે? ટેમ્પો કે એ ગાડી કેટલાની આવે નવી? નવી 22 લાખ રૂપિયા એસટી આખી એસી આવે. એ આગળ ઘરે લઈને આવીને ત્યારે તમને બતાવું. મવા રોડે પોગી ગયા છે પલટીનાને લઈને. પપ્પા છે ને અત્યારે ભાઈબંધ ની આ દુકાન છે ને ત્યાંથી ચાવી લેવા ગયા છે ગાડીની. ગાડી છે એટલે કે જોરદાર છે. એ ગાડી લઈને પપ્પા ઘરે આવે ને એટલે તમને જયારે બતાડવું. આપણે ઘરે આવી ગયા ને પપ્પા આવી ગયા. જોવો આ ગાડી લઈને આવ્યા છે. કેવડી ગાડી જોવો ખરા તમે. અને સાઈડ લુક એ જોરદાર છે. ચારે બાજુથી અંદરથી તમને હું બતાવું. ખમો આગળ આ પપ્પા રહ્યા અહીંયા. સાઈડ લુક જોવો તમે, આ છે બેક લુક. તમારે કોન્ટેક્ટ કરવાનો સીધો આ સેલ્ફમાં લઈ જાવી હોય ને તો ભાઈ જુઓ ચારે બાજુનો લુક તમે જોઈ લો અને તમને ખોલીને બતાલ્યા. આ હું સાઈડમાંથી નીકળ્યું. અંદરથી આખી ગાડી છે ને આ રીતે છે. હું પેલા ઉપર ચડી જવા, ગાડી ફૂલ ઊંચી આવે. ચપ્પલ કાઢી નાખીએ ને તમને બતાવું. આટલી બધી અહીંયા સ્વિચ આવે. આ છે અહીંનું ડેશબોર્ડ. જોવો ક્યાંથી હાકીને આવ્યા તમે પપ્પા? મવા રોડેથી. આ કલર ને એવું લેવા છે. ઓલી સ્વીપ પડી ને એમાં મારવાનું છે. થોડો ઘણો ટચિંગ છે ને અહીંયા. બાકી આમ જો અંદરથી લુક છે જોરદાર સારી બાજુનો તમને જઈને બતાવું. ગાડીમાં સીટિંગ કેટલાનું છે ખબર? કેટલાનું સીટિંગ છે? 17 નું સીટર. 17 સીટરની ગાડી છે ભાઈ. આ તો માથા મંડી જાય છે. તમારો ભાઈ તો લેવલ આવે ગાડીને. આમ નીચું થઈને જોવું પડે મારે. પાછળથી બતાડું તમને. પાછળથી આ રીતે છે કઈક ગાડી. અને આમ જોવો કેવી જોરદાર ગાડી લાગે. આ ગાડી કેટલાની આવે ખબર? મેં તમને શરૂઆતમાં કીધું હતું લગભગ કેટલા લાખ કીધા હતા કોમેન્ટ કરો તો. 22 લાખ. 22 લાખની ગાડી આવે ભાઈ. અને આમાં હજી એક લક્ઝરિયસ ગાડી આવે. આનાથી ઊંચું મોડલ આવે નહીં. એમાં તો છે ને ભાઈ આખું ઘર જેવું જ આવે. આમાંય ત્યાં છે જોવો ને LCD ટીવી છે. સીટિંગ આટલું બધું મોટું છે. સ્ટીરિયા બીરિયા આવે. અહીંયા એસી છે જોવો તમે. એસી ગાડી છે આખી. આ રીતની ગાડી આવે આખી. આ તમે કરી લીધું, નવરા થઈ ગયા છીએ આપણે. અને હવે પલટીનાની છાવી લઈ લીધી, ધાબળી પહેરી લીધી ને હવે પલટીનાને લઈને નીકળવું છે રોડે મારે. ઘરે આવી ગયો છું અને અત્યારે છે ને હવે મારે સુઈ જવું છે વહેલા. આજે એડિટિંગ નહીં થાય. હું સવારે ઉઠીને એડિટિંગ કરાવીને 12 વાગે આપણો વ્લોગ ડેલી આવી જ જાય. તમે જોતા છો. આજ છે ભાઈ 29 તારીખ. અત્યારે છે ને કેટલા 11 ને છે ને મેં આગળ લાસ્ટમાં જોયું ત્યારે 11:52 થયા હતા. તમે જ્યારે આ વ્લોગ જોવો છો ને એટલે કે તમે જોવો છો 30 નવેમ્બરે બરોબર. તે દિવસે તમારા ભાઈનો બર્થડે છે એટલે કે મારો બર્થડે છે. તમે આ વ્લોગ અત્યારે જોવો છો ને એ જ દિવસે મારો બર્થડે છે બરોબર. એટલે બર્થડેનો વ્લોગ નેક્સ્ટ દિવસે આવશે. હું કરશું હું નહીં. હજી તો બહાર જવાનો પ્લાન હાલે છે. જો કે કાંઈ નક્કી નહીં. જાય તો જાય. લોચાવાળું છે થોડુંક એટલે બરોબર. અને આજ તમારા ભાઈની થોડીક મજા આવી હતી. મેં કીધું બર્થડે દિવસે બગડે નહીં તો સારું. હવે તો જો કે સારું છે બરોબર. આગળ 9 મિનિટ પછી તમારા ભાઈનો બર્થડે છે બરોબર. હવે જોઈ કાલ બહાર જવાનો પ્લાન ગોઠવીએ ન ગોઠવીએ એવું બધું છે. બાકી પપ્પા તો આ ગાડી લઈને સવારે જવાના છે બહાર ગામ બરોબર છે. કાંઈ વાંધો નહીં. આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને
તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.